પોરબંદરનો જુબેલી બ્રિજ. આમ તો આ જે બ્રિજ છે તે આરએનબી હસ્તક આવે છે, આરએનબી સ્ટેટ છે તેની હસ્તક આવે છે. આ જે બ્રિજ નીચે કહી શકાય કે અવારનવાર ક્યારેક દિવસે તો ક્યારેક રાત્રિના સમયે જે ગટરનું જે દુર્ગંધ મારતું પાણી છે તે છોડવામાં આવતું હોય છે. રીતસર અહીં જે કહી શકાય કે પાઇપલાઇન જે છે તે આ પાણી આ પાઇપલાઇનમાંથી આ રીતે ધોધ જે છે વહેતા હોય છે. અને આ જે પાણી છે તે એટલું ગંદુ હોય છે, એટલું દુર્ગંધ મારતું હોય છે કે અહીં આસપાસ જે વાહન ચાલકો તેમજ જે રાહદારીઓ જે છે તેઓએ રીતસર નાક બંધ કરવું પડે તેવી પણ દુર્ગંધ છે તે આવતી હોય છે. આ રીતે ગટરના પાણી છે તે કયા કારણોસર વહેવામાં આવી રહ્યા છે તેને લઈને પણ પ્રશ્ન છે. મહાનગરપાલિકા જે છે તો કોઈપણ જે ભૂગર્ભ ગટર હોય કે ગટરના પાણી હોય તેનો યોગ્ય વ્યવસ્થિત રીતે નિકાલ થાય તે જરૂરી છે, પરંતુ આ રીતના પાણી જે છે તે આ રીતે વહેતા કહી શકાય કે આ પાણી છેક પછી કરલીના પુલ સુધી પણ પહોંચતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ગાંડી વેલ સહિતના જે પ્રશ્નો સામે આવ્યા છે તેમાં પણ જો આ પ્રકારનું જે ગંદુ પાણી જે છે તે ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય તો પણ ખોટું નથી એ વાત પણ કહીએ તો. એટલે આ રીતે પાણી જે છે તે દુર્ગંધ મારતા જે છોડવામાં આવે છે તેને લઈને વહેલી તકે મહાનગરપાલિકાએ જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેમ લોકો પણ ઈચ્છી રહ્યા છે.